નમસ્કાર. ધોરણ 6 વિજ્ઞાન પાઠ 3 પદાર્થોનું અલગીકરણ વિડીયોનો આ ચોથો ભાગ છે, જેની અંદર હવે આપણે પ્રવૃત્તિ 5 જોઈશું. તળાવ કે નદીમાંથી થોડું ડહોળું પાણી લો. એના માટે તમારે જરૂરી નથી કે તળાવ કે નદીએ જવું જોઈએ. સામાન્ય પાણીને પણ તમે ડહોળું કરી શકો છો. જો તે ના મળે તો પ્યાલામાં પાણી લઈ માટી નાખો. એ જ વસ્તુ કીધી છે. અને અડધો કલાક એમને એમ રહેવા દો અને જુઓ શું થશે. માટી નીચે તળિયે બેસી જશે. આ પદ્ધતિને તમે શું કહેશો? હવે પાણીને ડિસ્ટર્બ ના થાય એ રીતના પ્યાલાને થોડો નમાવાનો છે. ઉપરના પાણીને બીજા પ્યાલામાં પડવા દો. આ રીતને તમે શું કહેશો? શું બીજા પ્યાલામાં તમે જે પાણી બીજા પ્યાલામાં નાખ્યું તેને આપણે શું કહીશું? નિતારણ. નીચે પડી રહ્યું એ નિક્ષેપણ. શું બીજા પ્યાલામાં રહેલ પાણી હજુ પણ ડહોળું કે કથ્થાઈ રંગનું છે? બરોબર, તમે અહીંયા બીજા પ્યાલામાં પાણી લીધું છે, તેની અંદર પણ થોડો ઘણો ડહોળાશ તો હશે જ. તો આ ડહોળા જે પાણી છે ડહોળું, તેને શું કરવાનું? ગાળી લેવાનું છે. તો ચાની ગળણી કામ લાગશે નહીં. શું જોશે? કાપડના ટુકડા વડે તેને ગાળવાનું છે. તો કાપડનો ટુકડો છે તેમાં દોરાઓ વચ્ચે નાના છિદ્રો હોય છે. આ જે છિદ્રો છે એને આપણે ગાળણ તરીકે ઉપયોગમાં લેવાના છે. જો પાણી હજુ પણ ડહોળું હોય તો નાના છિદ્રો હોય તેવી ગળણીથી અશુદ્ધિઓને દૂર કરી શકાય. તો આપણે ડહોળા પાણીને કઈ કઈ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો? પડ્યું રહેવા દીધું, નિક્ષેપણ, નિતારણ અને ત્યારબાદ શું કર્યું? તેનું ગાળણ કર્યું. એ રીતનો અંતમાં આપણને શું મળે છે? શુદ્ધ પાણી મળે છે. તો પ્રાચીન સમયની અંદર આ પદ્ધતિઓ વપરાતી હતી પાણીને શુદ્ધ કરવા માટે. જ્યારે બોર ન હતા, બરોબર, અને હતા તો પણ જ્યારે વરસાદનું પાણી હતું અને એ પાણી તળાવમાં એકઠું થતું અને લોકો તળાવના પાણીનો ઉપયોગ પીવા માટે કરતા, તો આ રીતના અલગ અલગ પદ્ધતિઓની મદદથી તે પાણીને શુદ્ધ કરવામાં આવતું હતું. ગાળણ પાત્ર એક આવી જ ગળણી છે જેમાં શું હોય છે? ખૂબ નાના છિદ્રો હોય છે. આકૃતિ 3.9 ગાળણ પાત્રને કઈ રીતમાં ઉપયોગમાં લેવું તે દર્શાવે છે. એક મિનિટ, વેર ઇઝ 3.9? ઓકે, 3.8 અહીંયા છે અને આકૃતિ 3.9 અહીંયા છે. મતલબ કે કોઈ કાપડનો ટુકડો છે તો એને આ રીતના શંકુ આકારમાં વાળી દેવાનો અને ત્યારબાદ એમાં પાણી રેડવાનું. તો જે ઘન કણો છે એમાં પસાર થઈને ગાળણ પાત્રની અંદર અહીંયા જ ઘન કણો રહી જશે અને અહીંયા તમને શુદ્ધ પાણી મળશે. ફળ અને શાકભાજીના રસને સામાન્ય રીતે પીતા પહેલા તેમાં જે બીજ હોય છે કે જે માવાનો ગર હોય છે તેને દૂર કરવા શું કરવામાં આવે છે? ગાળવામાં આવે છે. જેમ કે તમે પપૈયાનો રસ બનાવ્યો તો તેને ગાળો એટલે શું થશે? રસ નીચે પડી જશે અને એનો જે જથ્થો છે માવાનો તે શેમાં રહેશે? ગળણીમાં રહી જશે. આપણા ઘરમાં વપરાતા કોટેજ ચીઝ પનીરની બનાવટમાં પણ ગાળણની ક્રિયા ઉપયોગી છે. તમે જોયું હશે કે ઉકળતા દૂધમાં લીંબુના રસના થોડા ટીમ્પા ઉમેરીએ એટલે શું બની જાય છે? પનીર બની જાય છે, જેથી ઘન પનીરના કણો તથા પ્રવાહીનું મિશ્રણ મળે છે. ત્યારબાદ જે પાતળું કાપડ છે કે ગળણી છે એની મદદથી ગાળીને પનીરને શું કરવામાં આવે છે? અલગ કરી દેવામાં આવે છે. તે પછી શું છે? બાષ્પીભવન, જેને અંગ્રેજીમાં કહે છે ઇવાપોરેશન, જેના માટે પ્રવૃત્તિ 6 છે. બીકરમાં પાણી લો અને 2 ચમચી મીઠું નાખીને હલાવો. પાણીના રંગમાં કોઈ ફેરફાર થશે નહીં થાય. તો શું થશે? શું તમે હલાવ્યા બાદ બીકરમાં જરા પણ મીઠું દેખાશે નહીં? મીઠાવાળું પાણી ધરાવતા બીકરને ગરમ કરો. પાણીને ઉકળી જવા દો. ઉકળશો એટલે બીકરમાં મીઠું તમને પાછું મળી જશે. આ પ્રવૃત્તિમાં આપણે પાણી અને મીઠાને તેના મિશ્રણમાંથી અલગ કરવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો? બાષ્પીભવનનો. બરાબર, પાણીને મીઠાને મિક્સ કર્યું, પછી પાણીને ગરમ કર્યું. તો જે મીઠું પાણીમાં ભળી ગયું હતું તો પાણી તો ઉડી ગયું વરાળ સ્વરૂપે અને વધેલું જે મીઠું હતું તે પડ્યું રહ્યું. તો આ જે પદ્ધતિ છે તેને બાષ્પીભવન એટલે કે ઇવાપોરેશન કહે છે. પાણીને બાષ્પ એટલે કે વરાળમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને બાષ્પીભવન ઇવાપોરેશન કહે છે. જ્યાં જ્યાં પાણી હાજર હોય ત્યાં બાષ્પીભવનની પ્રક્રિયા ઓટોમેટિક સતત થતી હોય છે સૂર્યની ગરમીને લીધે.
તમને શું લાગે છે મીઠું ક્યાંથી આવ્યું હશે? દરિયાના પાણીમાં ઘણા ક્ષાર હોય છે મિક્સ થયેલા, એમાંનો જ એક ક્ષાર મીઠું છે. તો જ્યારે દરિયાના પાણીને એક છીછરા ખાડામાં ભરવામાં આવે છે ત્યારે સૂર્યપ્રકાશથી પાણી ગરમ થાય છે અને ધીમે ધીમે બાષ્પીભવન દ્વારા બાષ્પમાં એટલે કે વરાળમાં ફેરવાય છે અને થોડા જ દિવસોમાં પાણીનું બાષ્પીભવન થઈ જાય છે અને ઘન ક્ષારો રહી જાય છે. આ જે ઘન ક્ષારો છે તેને વધુ શુદ્ધિકરણ કરી અને તેમાંથી મીઠું મેળવવામાં આવે છે, જેને મીઠાની ખેતી કહે છે. જે લોકો દરિયા કિનારાના વિસ્તારમાં રહેતા હોય છે તે આ પ્રકારે મીઠાની ખેતી કરતા હોય છે. બરોબર, આ રીતનો ચેરાપાળી કરી દે છે, તેમાં દરિયાનું પાણી લાવે છે અને પાણી અહીંયા ભરાઈ જાય છે. ખેતરની અંદર જે પદ્ધતિ હોય એ જ રીતના ચેરાપાળી. બરોબર, હવે સૂર્યનો પ્રકાશ પડે એટલે પાણી ગરમથી ઉડી જશે, એટલે અહીંયા દરિયાના જે ક્ષાર છે તે વધશે, જેની અંદર અલગ અલગ શુદ્ધિકરણની પ્રક્રિયાથી શુદ્ધ મીઠું અલગ કરી દેવામાં આવશે. અલગીકરણની એક કરતાં વધી પદ્ધતિનો ઉપયોગ. આપણે મિશ્રણમાંના પદાર્થોના અલગીકરણની કેટલીક પદ્ધતિઓ શીખ્યા. ઘણીવાર મિશ્રણમાં જુદા જુદા ઘટકોને અલગ કરવા માટે કોઈ એક પદ્ધતિ કાફી નથી. તો આ પરિસ્થિતિમાં વધુ પદ્ધતિનો ઉપયોગ જોઈશું, જે નેક્સ્ટ વિડીયોની અંદર.